દાહોદ ગુજરાતમાંથી અંદરો અંદરના ડખા એવા સામે આવી રહ્યા છે કે હવે એવું થયું છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ભાજપના મેન્ડેટનો આટલો બધો વિરોધ થયો છે ને આવો બળાપો થયો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવી છે કે ભાજપમાં ખાસ કરી અને દાહોદમાં અંદરો અંદરના ડખા કેટલા ચાલી રહ્યા છે, કારણ કે હવે એવી બાબત સામે આવી છે કે જ્યાં ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપના જ સભ્યો દ્વારા પક્ષના મેન્ડેટ સામે બળાપો કરવામાં આવ્યો છે અને આવું ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર થયું છે। આવું થયું કેમ છે એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો દાહોદના ભાજપમાં મોટો આંતરિક ભડકો થયો છે। એપીએમસી ચેરમેન પદની ચૂંટણી મોકૂફ રખાઈ છે। જે ચૂંટણી આજે આયોજન કરવામાં આવ્યું હતું એ ચૂંટણીને મોકૂફ રાખવામાં આવી છે। આટલો બધો બળાપો થયો, આટલા બધા આંતરિક ડખા ચાલી કેમ રહ્યા છે એને લઈને ચર્ચા કરવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયા પૂર્વે જ પક્ષના મેન્ડેટમાં જાહેર કરાયેલા નામ સામે સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી। બહુમતી હોવા છતાં ભાજપના તમામ સભ્યો દ્વારા ચૂંટણી પ્રક્રિયામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું અને વધુમાં સમગ્ર બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા અને લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। જી સર, આજરોજ તારીખ 4/6/2026ના રોજ બજાર સમિતિ દાહોદ સભાખંડ ખાતે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી અંગે સભા બોલાવેલી હતી। જે બાબતે સભામાં હાજર રહેલા સભ્યો ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં સભાખંડ છોડી ગયેલા હતા। ત્યારબાદ એમને એકવાર સમય આપવામાં 12:30 સમય આપવામાં આવ્યો હતો કે 1 વાગ્યા સુધીમાં સભાખંડમાં હાજર રહેવું। 1 વાગ્યાનો સમય પૂરો થયા પછી પણ સભ્યો ડિરેક્ટરશ્રીઓ હાજર રહેલા ન હોવાથી હાલની ચૂંટણી માટેની સભા છે મોકૂફ રાખવામાં આવે છે અને નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે। मीडिया मित्रों ने विनंती, हमारो થઈ ગયો પ્રોસીજર અમારી પ્રોસીજર કરી પ્લીઝ ઓપરેટ કરો। બિલકુલ ચલો પછી આપણે એપીએમસી નો પણ કોઈ સ્ટાફ બીજો વધારાનો ના રહે આપના તમે બરાબર બીજે બેસ કે હશે તો અમે चलो जरा प्लीज आई जाओ प्लीज भाई पुलिस चलो हमने એમને બહાર કાઢી આપણે તૈયારી કરવી પડશે। હા, એમને પહેલા આવવું પડે, આપણે જવાબદારી સાહેબ ટોટલ ડિરેક્ટરો કેટલા છે આંકડો ખાલી? બધા સરકારી બધા ટોટલ 18। સરકારી જાણે એ જાણે તમે નામ એ તો કેના હારું એક ખબર લઈ લીધા તો ખાસ કરીને આખી બાબતને લઈને હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ભાજપ પાસે બહુમતી હતી, ભાજપની જ ક્યાંક ને ક્યાંક એપીએમસી છે, તો પછી આવો વિરોધ કેમ થયો? ખાસ કરી અને હવે દાહોદમાં જે લોકો દ્વારા પણ એવું જાકારો ભાજપને આપવામાં આવી રહ્યો છે એની સાથે સાથે હવે લોકોને પણ ખબર પડી ગઈ છે કે દાહોદ ભાજપના નેતાઓ કેટલા ભ્રષ્ટ છે, કારણ કે પછી નળ સે જળ યોજના હોય, મનરેગા કૌભાંડ હોય, આ તમામ કૌભાંડોમાં નેતાઓના નામ સામે આવી ગયા છે ને આ નેતાઓનો વિરોધ પણ ભારે થયો છે। હવે આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।